અગેન અને કઈ રીતે જોઈ રહ્યા છે આજે બ્રોકરેજ હાઉસીસનું ક્યાં છે ફોકસ? જે બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો ઘણી બધી કંપનીઓ પર તેમણે નોટ આપી છે. સૌથી પહેલાં ક્યુમેન્સ સાથે શરૂઆત કરીએ. બાય રેટિંગ આપી રહ્યા છે લક્ષ્યાંક 4,875 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેઓ માની રહ્યા છે રિયલ એસ્ટેટની પાવર જેનની માંગ સ્થિર રહેતી દેખાય છે. ડેટા સેન્ટર જે કોલોએશન છે એના પ્લેયર્સ તરફથી પણ માંગ સ્થિર રહેતી દેખાઈ રહી છે અને ખાસ કરીને હાઇપર સ્કેલર પર માંગ અસમાન હોઈ શકે છે તેઓ માની રહ્યા છે. તો એક પોઝિટિવ નોટ છે, ક્યુમેન્સ પર એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ નવીન ફ્લોરિન માટે પોઝિટિવ નોટ આવ્યા છે જેફરીઝ તરફથી. તેઓ બાય રેટિંગ આપી રહ્યા છે 6,635 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેઓ માની રહ્યા છે કે HFO ઉત્પાદન વધારવા માટે કંપની જે છે તે હનીવેલ સાથે વાતચીત કરી રહી છે અને 100 કરોડની આવકની સંભાવના ખાસ કરીને આ વાતચીત જે થઈ રહી છે એને લીધે આપણને થતી જોવા મળી શકે છે. એની સાથે કેમર્સ માટે ડેટા સેન્ટર કુલિંગ પ્રોડક્ટ જે છે તે Q1 FY27માં ઉત્પાદન શરૂ કરી શકે છે. એટલે ત્યાંથી પણ એક પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે. એટલે નવીન ફ્લોરિન માટે જેફરીઝ પોઝિટિવ અહીંયાથી નોટ આપી રહ્યા છે. વાત કરી લઈએ સિટી તરફથી તો અહીંયા નવીન ફ્લોરિન માટે તેઓ નેગેટિવ રેટિંગ આપી રહ્યા છે. સેલ કોલ તેમના તરફથી છે. લક્ષ્યાંક તેમણે 4,900 રૂપિયા પ્રતિ શેરના કર્યા છે. તેઓ કહી રહ્યા છે કે Q2માં ડિલિવરી થયેલ મોલેક્યુલ્સ જે છે એની માટે Q3માં ફરી ઓર્ડર્સ મળતો જોવા મળી શકે છે. ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશનની જે આપણે વાત કરી રહીએ તો સ્પેશિયાલિટી કેમિકલ્સમાં ખાસ કરીને દહેજ પ્લાન્ટનું યુટિલાઇઝેશન જે છે તે ત્યાંથી સારું થતું દેખાઈ રહ્યું છે અને હાઈ પરફોર્મન્સ પ્રોડક્ટ જે છે ત્યાં ગ્લોબલ ડિમાન્ડ વધવાની આશા બનતી દેખાઈ રહી છે. તો અહીંયા એક નવીન ફ્લોરિન માટે ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ મેક્સ ફાઇનાન્શિયલની વાત કરી લઈએ. જેફરીઝ તરફથી બાય રેટિંગ આપવામાં આવ્યા છે 2,020 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેઓ અહીંયા કહી રહ્યા છે કે શ્રીરામ GIના તેના જે હોલ્ડિંગ કંપની છે એની સાથેના મર્જર સામે સુપ્રીમ કોર્ટ તરફથી અપીલ જે છે તે પાછી ખેંચી લેવામાં આવી છે અને એક્સિસ મેક્સ લાઈફ સાથેના મર્જર કંપની માટે ઘણું પોઝિટિવ અહીંયાથી સાબિત થતું જોવા મળશે. વેલ્યુએશન આકર્ષક લાગી રહ્યા છે. રિસ્ટ્રક્ચરિંગ પોઝિટિવ થતું દેખાઈ રહ્યું છે અને કારણે ફોકસ બની રહ્યું છે. તો અહીંયા પણ મેક્સ ફાઇનાન્શિયલ પર ધ્યાન રાખવાનું રહેશે. APL અપોલો માટે નોવામાનો રિપોર્ટ આવ્યો છે. બાય રેટિંગ આપી રહ્યા છે તેઓ 2,093 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. Q3 FY26માં વોલ્યુમમાં સારો સુધારો જોઈ રહ્યા છે તેઓ. નફા પર ફોકસ વધી રહ્યું છે કંપનીનું અને ખાસ કરીને SG પ્રીમિયમ બ્રાન્ડ્સ જે છે તે અહીંયાથી 5,000 પ્રતિ ટનથી વધુ રૂપિયામાં આપણને વેચાતી જોવા મળતી દેખાઈ રહી છે. તો એક પોઝિટિવ નોટ છે APL અપોલો માટે. અહીંયા પણ ધ્યાન રાખવાનું રહેશે. ઓટો સ્પેસમાંથી હીરો મોટોકોર્પ માટે મેક્વાયરીનો કોલ આવી રહ્યો છે. અપગ્રેડ ટુ આઉટપરફોર્મ રેટિંગ તેમના તરફથી કરવામાં આવ્યું છે અને લક્ષ્યાંક 6,793 રૂપિયા પ્રતિ શેરના તેમણે કર્યા છે. તેઓ કહી રહ્યા છે કે સ્થાનિક માર્કેટ શેર સ્ટેબિલાઇઝ થયા છે. GST કાપના કારણે મોટરસાયકલ અને સ્કૂટર્સમાં ખાસ કરીને અપસાઇડ જોવા મળતું દેખાયો છે અને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ટ્રેક્શનમાં ખાસ કરીને સુધારો આવતો દેખાયો છે અને કારણે એક હીરો મોટો માટે પણ પોઝિટિવ રિપોર્ટ આવી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે UBSનો રિપોર્ટ આવ્યો છે. તેમણે બાય રેટિંગ આપ્યું છે રિલાયન્સ માટે 1,820 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેઓ કહી રહ્યા છે O2C કમાણી વધારવા માટે રિફાઇનિંગ જે સેગમેન્ટ છે તે ખાસ કરીને અહીંયા મજબૂત લાગી રહ્યું છે. ક્રૂડ સોર્સિંગ જે અત્યારે આપણે કરી રહ્યા છે કે રશિયા તરફથી જો પ્રતિબંધ લાગવામાં આવે, યુએસના પ્રતિબંધ લાગે કે રશિયા તરફથી ક્રૂડ નથી ખરીદવાનું તો પછી અન્ય દેશોનો વિકલ્પો ખાસ કરીને ભારત શોધી રહ્યું છે. તો આ ક્રૂડ સોર્સિંગના કારણે ભૌગોલિક તણાવની અસર ખાસ કરીને ઓછી થતી જોવા મળશે. એટલે એક પોઝિટિવ નોટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે પણ આવતો દેખાઈ રહ્યો છે. તો ઘણા બધા કાઉન્ટર છે ચાંદની, આ બધા પર જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે નજર રહેશે. જી, આ બધા પર ખાસ એક ફોકસ રાખીશું. આરતી, આભાર આપનો.